આ ક્લિપ્સનો આપણે સૌ એક ઉપયોગ તો જાણતા જ હોઈએ છીએ કે સાડીની પ્લેટ્સને એટલે કે પાટલીઓને સરખી રાખવા માટે, પરંતુ એ સિવાય પણ આ ક્લિપ્સના ઘણા બધા ઉપયોગ છે. જી હા, આજના વિડીયોમાં હું તમને એ જ જણાવવાની છું કે આ બાઇન્ડર ક્લિપના આપણે ઘણા બધા ઉપયોગ કરી શકીએ છીએ. તો જોઈએ આઈડિયા નંબર 1. તો જ્યારે ઘરમાં આ રીતે ટૂથપેસ્ટ પૂરી થઈ જવા ઉપર હોય છે, તો આ રીતે પ્રેસ કરવા છતાં તે નીકળતી નથી અને ટૂથપેસ્ટ હોય છે ઘણી બધી. તો તેના માટે આપણે શું કરીશું? જુઓ, આ રીતે એક સ્ટીક લઈ અને જેટલી જ અંદર ટૂથપેસ્ટ છે તે બધી જ આપણે એક સાઈડ આ રીતે લઈ લઈએ, બધી જ તેને પ્રેસ કરી દઈએ. તે પછી આપણે શું કરીશું? આ રીતે તેને ફોલ્ડ કરી લઈશું અને આ રીતે ફોલ્ડ કર્યા બાદ આ જે ક્લિપ છે તેને આપણે તેમાં લગાવી દઈએ. આ ક્લિપ લગાવી દેવાથી આપ જોઈ શકશો કે સારી રીતે આમાંથી આપણે ટૂથપેસ્ટ ઉપયોગમાં લઈ શકીશું. આપ જોઈ શકો છો, પહેલાં ટૂથપેસ્ટ નથી નીકળતી, હવે સરસ રીતે આસાનીથી નીકળી શકે છે. જુઓ, ત્યાર પછી ઘરમાં આ રીતના કોઈ પણ વાયર પડ્યા હોય તો તેને આ રીતે હાથેથી ફોલ્ડ કરી અને તેમાં પણ આપ ક્લિપ લગાવી શકો છો અને સારી રીતે તેને સ્ટોર કરી રાખી શકો છો અને આ ક્લિપને લટકાવી પણ શકો છો. જુઓ, આ રીતે તમે ગમે ત્યાં રાખી શકો છો, લટકાવી શકો છો. સહેલાઈથી તમને હેન્ડ્સ ફ્રી છે, ચાર્જર છે, બધું સહેલાઈથી મળી જશે. ત્યાર પછી આપણે અહીં આ રીતની 2 સ્ટીક લેવાની છે, આઈસ્ક્રીમ સ્ટીક જે આવે છે ને, એ સ્ટીકમાં આ રીતે આપણે ગ્લુ ગન લગાવી દઈએ. ત્યારબાદ તેમાં આપણે આ ક્લિપ લગાવી દઈએ, તેને સુકાવા દઈએ. થોડી વારમાં તરત તે સુકાઈ જશે. સુકાઈ ગયા બાદ આ રીતે ઘરમાં જે પણ વસ્તુઓ આપણે અડધી વપરાયેલી હોય છે તેને સ્ટોર કરવા માટે આનો ઉપયોગ કરી શકો છો. જુઓ, આ રીતે ક્લિપ લગાવી દો. ગમે તે વસ્તુ ફ્રેશ ને ફ્રેશ રહી શકશે, જરા પણ તેમાં નમી નહીં લાગે અને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો. આ રીતે બાળકો પણ ઘણી વખત અડધો નાસ્તો કરી અને પોલિથીનમાં અડધો નાસ્તો રાખી દેતા હોય છે, તો તેને આ રીતે ક્લિપ કરી અને રાખી દો. ફરીવાર તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતે જ્યારે આપણે ટ્રાવેલિંગમાં રેઝર લઈ જવાનું થતું હોય છે તો આ રીતે લાગી જવાનો ડર રહે છે, તો તેમાં પણ આ ક્લિપ આ રીતે અટેચ કરી દો રેઝરને, પછી પર્સમાં રાખી દો. આપ જોઈ શકો છો, સરસ રીતે સ્ટોર કરીને તમે લઈ જઈ શકો છો. ત્યાર પછી જો તમે ગ્લુ ગનનો ઉપયોગ કરતા હોય કોઈ પણ ક્રિએટિવિટી માટે, તો ગ્લુ ગન તમે જોઈતા હશો કે આ રીતે પડ્યું રહે તો તેમાંથી ગ્લુ બધું નીકળતું હોય છે. તો તેના માટે શું કરીશું? એક કોઈ પણ નકામી બોટલનું ઢાંકણ લઈ તેમાં ગ્લુ લગાવી અને આ પિનમાં આ ક્લિપ પર આ રીતે લગાવી દઈએ. ક્લિપ પર લગાવ્યા બાદ તમે ગ્લુ ગનને આ રીતે રાખી શકો છો, જેથી પણ જેટલું પણ ગ્લુ નીકળશે, ઢોળાશે, તો તે આ ઢાંકણમાં જ ઢોળાશે. આ રીતે તમે ગ્લુ ગનનું સ્ટેન્ડ બનાવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું આ આઈડિયા બધા તમને ખૂબ જ ગમ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં, નવા જ ક્રિએશન સાથે, નવા જ આઈડિયા સાથે.